સુરતના કતારગામ ઝોનમાં ગેરકાયદેસર નકલી ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં પિટિશન તંત્રએ કાયદાકીય જોગવાઈનું પાલન કર્યા વિના ડિમોલિશન કરી હોવાનો આક્ષેપ છે। એડવોકેટ જમીર શેખ દ્વારા પિટિશન દાખલ કરી કોર્પોરેશનના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે આવીને કામગીરી કરી હતી તેવા આક્ષેપ કરાયા છે। તંત્રએ કાયદાકીય જોગવાઈનું પાલન કર્યા વિના ડિમોલિશન કર્યું હોવાનો આક્ષેપ છે। એડવોકેટ જમીર શેખ દ્વારા પિટિશન દાખલ કરી કોર્પોરેશનના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે આવીને આ કામગીરી કરી હતી। કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના અંદાજે 100 થી 200 જેટલા મકાનો તોડી પાડવામાં હોવાનો દાવો કરાયો છે તેવી ચોંકાવનારી વાત છે। આ કામગીરી સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા કરાતા બાદમાં તંત્રએ મામલે હાથ અદ્ધર કરી લીધા છે। જો કે સમગ્ર ઘટનાનો વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવા સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। બાકી બચેલા મકાનોને કાયદાકીય પ્રક્રિયા વગર તોડી ન પાડવામાં આવે તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। આ પિટિશન દ્વારા પીડિતો માટે તંત્ર સામે સ્ટે ઓર્ડર મનાઈ હુકમ મેળવવા માટેની દાદ માંગવામાં આવી છે। આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા ડિમોલિશન બદલ જવાબદારો સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી અરજી તૈયાર કરાઈ અને ફોજદારી અરજી દ્વારા અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી આવતીકાલ સુધીમાં કરવામાં આવશે। આપનું નામ ને ડેઝિગ્નેશન? એડવોકેટ જમીર શેખ, સુરત। જમીરભાઈ, કઈ રીતની પિટિશન દાખલ કરી છે અને કઈ રીતની કાર્યવાહી કરવા માટેની માંગ? 29/5/2024 રોજ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે, ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200। એ સર્વે પછી ખબર પડશે, પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો। પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા। પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે, એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતી મેં પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને દાદ એવી માગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું। એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।